પેટની ચરબી ઘટાડવા લોકો શું નથી કરતા, તેમાં પણ ખાસ કરીને વોકિંગ કે રનિંગ બંનેમાંથી કઈ એક્સરસાઇઝ તમારું વજન કે ચરબી ઘટાડવા માટે બેસ્ટ છે તે જાણીએ। વોક કરવું સારું કે પછી દોડવું? વોકિંગ અને રનિંગ બંનેમાં કાર્ડિયોનો સમાવેશ થાય છે। આપણી ફિટનેસ સુધારવા માટે કાર્ડિયો એ એક સરસ રીત છે। તે આપણી કેલેરી બર્ન કરે છે અને વજન ઘટાડવા માટે ચરબી ઘટાડે છે। બિઝી લાઈફના કારણે લોકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી દાખવવા લાગ્યા છે, જેના કારણે હવે સ્થૂળતા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે। લુક બગાડવાની સાથે સાથે શરીર પર ચરબીના થર અનેક રોગોને આમંત્રણ આપે છે। જો તમે તમારા વ્યસ્ત સમયમાંથી થોડો સમય ચાલવા અથવા દોડવા માટે કાઢો છો, તો તે ચોક્કસપણે તમારું ફિટનેસ ગોલ પૂર્ણ કરી શકે છે। આપણી ફિટનેસ સુધારવા માટે કાર્ડિયો એક સરસ રીત છે। તે આપણી કેલરી બર્ન કરે છે અને વજન ઘટાડવા માટે ચરબી ઘટાડે છે। આ સિવાય તે તમારા કોલેસ્ટ્રોલ લેવલને પણ જાળવી રાખે છે। હાઈ બ્લડ શુગર, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યાઓ માટે કાર્ડિયો ખૂબ જ જરૂરી છે। તે તમારી ઊંઘની પેટર્ન અને તણાવ ઘટાડે છે। આ સિવાય તે તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે। બંનેના એક જેવા હેલ્થ બેનિફિટ્સ છે, પરંતુ કેલેરી જલ્દી બર્ન કરવા માટે દોડવું બેસ્ટ ઓપ્શન છે। હવે જો સમાન વજનની વ્યક્તિ ચાલશે તો તે દર મિનિટે 8.7 કેલેરી બર્ન કરશે। ચાલવા કરતાં દોડવાથી વધુ કેલેરી બર્ન થાય છે। જો કે બંનેના તેમના ફાયદા છે। વજન ઘટાડવા ઉપરાંત બંને માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે। 150 મિનિટ ચાલવાથી હૃદયરોગનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે। ફૂલેલા પેટને ઝડપથી ઘટાડવા માટે રનિંગ બેસ્ટ છે। તો આપણે ચાલવાનું, દોડવાનું, જોગિંગ એ બધું વજન ઘટાડવા માટે, ચરબી ઘટાડવા માટે બેસ્ટ છે, જે કાર્ડિયો એક્સરસાઇઝ છે, જે આપણા શરીરની કેલરી બર્ન કરે છે। ઇવન તમારા બ્લડ પ્રેશર, શુગર લેવલ છે, હૃદય સંબંધિત સમસ્યાઓ છે, એમાં પણ અસરકારક છે। ઇવન તમારી મેન્ટલ હેલ્થ છે, એના માટે પણ બહુ જ સારું છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આ પહોંચી શકે। જલ્દી મળીએ એક નવા સબ્જેક્ટની સાથે। નમસ્કાર। પેટની ચરબી ઘટાડવા લોકો શું નથી કરતા, તેમાં પણ ખાસ કરીને વોકિંગ કે રનિંગ બંનેમાંથી કઈ એક્સરસાઇઝ તમારું વજન કે ચરબી ઘટાડવા માટે બેસ્ટ છે તે જાણીએ। વોક કરવું સારું કે પછી દોડવું? વોકિંગ અને રનિંગ બંનેમાં કાર્ડિયોનો સમાવેશ થાય છે। આપણી ફિટનેસ સુધારવા માટે કાર્ડિયો એ એક સરસ રીત છે। તે આપણી કેલેરી બર્ન કરે છે અને વજન ઘટાડવા માટે ચરબી ઘટાડે છે। બિઝી લાઈફના કારણે લોકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી દાખવવા લાગ્યા છે, જેના કારણે હવે સ્થૂળતા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે। લુક બગાડવાની સાથે સાથે શરીર પર ચરબીના થર અનેક રોગોને આમંત્રણ આપે છે। જો તમે તમારા વ્યસ્ત સમયમાંથી થોડો સમય ચાલવા અથવા દોડવા માટે કાઢો છો, તો તે ચોક્કસપણે તમારું ફિટનેસ ગોલ પૂર્ણ કરી શકે છે। આપણી ફિટનેસ સુધારવા માટે કાર્ડિયો એક સરસ રીત છે। તે આપણી કેલરી બર્ન કરે છે અને વજન ઘટાડવા માટે ચરબી ઘટાડે છે। આ સિવાય તે તમારા કોલેસ્ટ્રોલ લેવલને પણ જાળવી રાખે છે। હાઈ બ્લડ શુગર, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય સંબંધિત સમસ્યાઓ માટે કાર્ડિયો ખૂબ જ જરૂરી છે। તે તમારી ઊંઘની પેટર્ન અને તણાવ ઘટાડે છે। આ સિવાય તે તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારે છે। બંનેના એક જેવા હેલ્થ બેનિફિટ્સ છે, પરંતુ કેલેરી જલ્દી બર્ન કરવા માટે દોડવું બેસ્ટ ઓપ્શન છે। હવે જો સમાન વજનની વ્યક્તિ ચાલશે તો તે દર મિનિટે 8.7 કેલેરી બર્ન કરશે। ચાલવા કરતાં દોડવાથી વધુ કેલેરી બર્ન થાય છે। જો કે બંનેના તેમના ફાયદા છે। વજન ઘટાડવા ઉપરાંત બંને માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે। 150 મિનિટ ચાલવાથી હૃદયરોગનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે। ફૂલેલા પેટને ઝડપથી ઘટાડવા માટે રનિંગ બેસ્ટ છે। તો આપણે ચાલવાનું, દોડવાનું, જોગિંગ એ બધું વજન ઘટાડવા માટે, ચરબી ઘટાડવા માટે બેસ્ટ છે, જે કાર્ડિયો એક્સરસાઇઝ છે, જે આપણા શરીરની કેલરી બર્ન કરે છે। ઇવન તમારા બ્લડ પ્રેશર, શુગર લેવલ છે, હૃદય સંબંધિત સમસ્યાઓ છે, એમાં પણ અસરકારક છે। ઇવન તમારી મેન્ટલ હેલ્થ છે, એના માટે પણ બહુ જ સારું છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આ પહોંચી શકે। જલ્દી મળીએ એક નવા સબ્જેક્ટની સાથે। નમસ્કાર।